ભરૂચમાં સુરત, વલસાડ તેમજ સ્થાનિક વીજ કર્મીઓની 59 ટીમોએ શેરપુરા અને આસપાસની 10 થી વધુ સોસાયટીઓમાં સવારથી ચેકિંગ શરૂ કર્યું હતું, જેમાં 47 ગ્રાહકોએ ગેરરીતિ આચરી હોવાનું ધ્યાનમાં આવતા તેમને 54 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ શેરપુરા અને આસપાસની સોસાયટીમાં વહેલી સવારથી વીજ કંપનીના કર્મીઓ પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગમાં ઉતરી ગઈ હતી। ડીજીવીસીએલની સુરતની 35 તેમજ વલસાડની 13 અને ભરૂચની 11 ટીમ મળી કુલ 59 ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં એક ગેંગમાં એક એન્જિનિયર તેમજ એક લાઇન સ્ટાફ તથા એક ડ્રાઈવર મળી કુલ 59 ટીમમાં 177 કર્મીઓ તેમજ સ્થાનિક પોલીસના 50 કર્મીઓ કામગીરીમાં જોતરાયા હતા। તેમણે 47 કનેક્શનમાં વીજ ચોરી ઝડપી પાડી તેમને કુલ 54 લાખનો દંડ ફટકાર્યો હતો। મીટરમાં ચેડા કર્યા હોય તેવા કિસ્સા સામે આવ્યા હતા, જેમાં ગ્રાહકે કોઈ ઇલેક્ટ્રિશિયનની મદદથી મીટરમાં ક્ષતિ સર્જી બિલ ઓછું આવે તેવું સેટઅપ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું।